हेलो फ्रेंड्स, आज આપણે એક ફેસ માસ્ક સરસ એવું બનાવીશું। અહીંયા કાળા ડાઘ, કાળા ધબ્બા કોઈ પણ તમારા ચહેરા ઉપર હશે તો ચહેરાને નિખાર પણ આપશે અને એકદમ સરસ એવું આપણે ફેસ માસ્ક બનાવીશું। તો અહીંયા 3 ચમચી જેટલી આપણે હળદર પાવડર લીધો છે અને તેને આપણે સારી રીતે શેકી લેવાનો છે। જ્યાં સુધી બળી ન જાય ત્યાં સુધી એને આપણે આ રીતે હલાવતા રહેવાનું છે અને એને રોસ્ટ કરી લેવાનું છે। તો અહીંયા 2 મિનિટ જેવું થશે એટલે હળદર છે તે ઓટોમેટિક એકદમ કાળો ડાર્ક બ્રાઉન જેવો થાય ત્યાં સુધી થવા દેવાનું છે। તો તમે જોઈ શકો છો હળદરમાં આ રીતે બળવાની વાસ પણ આવે છે અને આ રીતે ધીમે ધીમે આપણે શેકી લેશું એટલે હળદર છે તે બ્રાઉન થઈ જશે અને તેમાંથી ઘણા બધા ધુમાડા પણ નીકળી જશે। તો અહીંયા કાળા ડાઘ પુરાના હશે તો પણ દૂર થઈ જશે અને એક અઠવાડિયામાં આ 2 વખત તમે લગાવી શકો છો આવું ફેસ માસ્ક। તો અહીંયા કોઈ પણ ઉંમરની વ્યક્તિ છે તે લગાડી શકે છે અને ફેસ એકદમ નિખાર અને એકદમ સરસ એવી આપણે ફેસ માસ્ક બનાવીશું। તો અહીંયા કુદરતી અને નેચરલ આ ફેસ માસ્ક છે તે આપણે કાળા ડાઘ છે તે દૂર કરશે અને ચહેરાને ચમક અને નિખાર આપશે। અહીંયા આ કઈ રીતે યુઝ કરવો એ પણ હું તમને આગળ બતાવી દઈશ। અને આ રીતે આપણે જે હળદર પાવડર છે તે બળી ગયો છે અને બ્રાઉન જેવો થાય ત્યાં સુધી થવા દેવાનો છે। તો હવે આમાં આપણે 1 ચમચી જેટલો આપણે કોફી પાવડર છે તેને એડ કરીશું। તો અહીંયા કોફી પાવડર એડ કરવાથી આપણા ચહેરાની એકદમ સરસ નિખાર આવશે અને ચમક પણ આવશે। તો તમે જોઈ શકો છો અહીંયા નેસ્કોફી અહીંયા લીધી છે। હવે એમાં આપણે 2 ચમચી જેવું મધ એડ કરીશું। તો મધ એડ કરવાથી આપણા ચહેરાને ચમક અને એકદમ ચમકીલી એવી બનશે। તો અહીંયા તમે મધનો ઉપયોગ કરી શકો છો। તો અહીંયા 2 ચમચી એડ કરી છે અને આ રીતે એકદમ સરસ એક જ દિશામાં ફેટી અને ફાઇન પેસ્ટ કરવાની છે। અને અહીંયા તમારા જે સ્કિન કાળી હશે તો પણ 3 દિવસ લગાવવામાં આવશે સતત। તો એકદમ તમારે ફેસમાં નિખાર પણ આવશે અને ચમકીલી પણ બનશે કેમકે હળદર છે તે નિખાર લાવવાનું કામ કરે છે અને કોફી છે તે મેલતું કોઈ કાળા ડાઘ હોય તેને આ રીતે લગાવવાથી દૂર થઈ જશે। તો અહીંયા આપણે એકદમ સરસ પેસ્ટ બની ગઈ છે। તો આપણે એક હાથમાં પણ યુઝ કરીશું। અહીંયા હાથ અને પગ અને ફેસમાં પણ તમે લગાવી શકો છો। તો તમે જોઈ શકો છો આ રીતે હું તમને એક આઈડિયા બતાવીશ, અહીંયા ડેમો આપીશ। તો તમે કોઈ પણ હાથમાં યુઝ કરી અને તમે 15 મિનિટ સુધી આ રાખી શકો છો। 15 મિનિટ પછી તમે સાદા પાણીથી ધોઈ અને તમે આ નિખાર તમને ઓટોમેટિક તમને દેખાશે। તો અહીંયા આ રીતે યુઝ કરવાનો છે। તો તમે જોઈ શકો છો આવી રીતે તમે 1 મહિનો સુધી લગાવશો એટલે તમારા ફેસમાં એકદમ સરસ નિખાર આવશે। તો અમારી આ ટ્રિપ્સ સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરશો એટલે નવી ટ્રિક્સ અને ટિપ્સ તમને સૌથી પહેલાં જોવા મળશે। થેન્ક યુ।